ગોખાતર ગામડી પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થકી દેશભક્તિના રંગે રંગાયા ગ્રામજનો। 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાંતલપુર તાલુકાના છેવાડાના ગોખાતર ગામડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો। સૌપ્રથમ શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા પ્રભાત ફેરી કરી દેશભક્તિના નારા બોલાવી દેશપ્રેમ જગાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામમાં સૌથી વધુ અભ્યાસ કરીને અન્ય દીકરીઓને પ્રેરણારૂપ ઉદાહરણ આપનાર ઠાકોર રસીલાબેન દશરથજીના હસ્તે કેસરીય ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલ દ્વારા સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ આપી હતી અને સરકારશ્રી દ્વારા આપવામાં આવતા વિવિધ લાભોની યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી। ત્યારબાદ શાળાના વિદ્યાર્થી દ્વારા કરેલ પ્રવૃત્તિઓની માહિતી આપી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। વાલીઓ તરફથી બાળકો માટે રાખવાની જાગૃતિ વિશે જણાવ્યું હતું। બાળકોની ગેરહાજરી, બાળકોની સ્વચ્છતા તેમજ અનિયમિતતા અને ડ્રોપઆઉટ અંગે વાલીઓને સમજાવી સહયોગ આપવા વાતો કરી હતી। ત્યારબાદ શાળાના શિક્ષક બીબી પટેલ દ્વારા તૈયાર કરેલ બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। નાની ઉંમરના બાળકો દ્વારા પ્રથમ વખત ખૂબ સારો સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાએ રજૂ કર્યો હતો, જે જોઈને વાલીઓ ખૂબ જ આનંદિત થયા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મદારસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું।